નમસ્કાર મિત્રો, તમારું રેશન કાર્ડ એનએફએસએ છે, બીપીએલ છે, એપીએલ 1 છે કે એપીએલ 2, તો ચાલો જાણીએ ઓનલાઈન. ત્યારબાદ કેવા રેશન કાર્ડમાં કેવા પ્રકારનો લાભ મળે એ પણ જાણીએ. તો ચાલો શરૂ કરીએ. હવે તેના માટે તમારે ગૂગલ સર્ચમાં જવું પડશે. ત્યાં જઈને ફક્ત આઈપીડીએસ ગુજરાત તમારે લખવાનું છે. બહુ સરળતાથી હું સમજાવું છું, જેથી તમને ખ્યાલ આવી જશે. ત્યારબાદ નીચે વેબસાઇટ આવી જશે, તેના ઉપર તમે ક્લિક કરી શકો છો. તો ત્યાં ક્લિક કરીએ. જેવું તમે ક્લિક કરશો એટલે વેબસાઇટ ખુલી જશે આ રીતે, પોર્ટલ. ત્યારબાદ તેની અંદર કેવા પ્રકારનું રેશન કાર્ડ છે એ જાણવા માટે જે 3 નંબરમાં દેખાય છે એનએફએસએ રેશન એબ્સ્ટ્રેક્ટ, તેના ઉપર તમે ક્લિક કરો. તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે દેખાશે, ઓગસ્ટ, મંથ, યર. ત્યારબાદ અહીં જે કેપ્ચા આવે છે એ તમારે અહીં નાખી દેવાના છે અને ત્યારબાદ ગો ઉપર ક્લિક કરવાનું છે. તો હું ગો ઉપર ક્લિક કરું છું. એ ક્લિક કર્યા બાદ અહીં તમને એ જોવા મળશે. તેની અંદર તમારું જ્યાં રેશન કાર્ડ છે જે વિસ્તારમાં, એ વિસ્તાર તમારે સિલેક્ટ કરવાનો છે, તો બનાસકાંઠા કે ગમે તે. ત્યારબાદ તમારે તમારો તાલુકો પસંદ કરવાનો છે. અહીં મિત્રો પ્રકાર દેખાશે કે અંત્યોદય અન્ય યોજનામાં કેટલા છે, એપીએલ 1 કેટલા છે, એનએફએસની યાદી અહીં આવશે. જ્યારે ટોટલ નોન એનએફએસએ છે એ અહીં આવશે. તો તેની અંદર આપણે તાલુકો ક્લિક કરીએ. ત્યારબાદ એ તમારા ગામનું નામ પણ આવશે. તો અહીં મિત્રો તમારા ગામનું નામ આવી જશે. હવે તમારા ગામની સામે જે પણ તમારું સર્ચ તમે કરી શકો છો કે ભાઈ અંત્યોદય અને યોજનામાં કેટલા છે, એપીએલ 1 કેટલા છે, પીએચએચ કેટલા છે અને બીપીએલ કેટલા છે કે જે એનએફએસએ છે. ત્યારબાદ એ નોન એનએફએસએની યાદી આવશે. હવે મિત્રો જે તમને જે લીલા કલરનું દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે, નહીં કે આના ઉપર. જ્યાં લીલું દેખાય છે ત્યાં તમે ક્લિક કરી અને જાણી શકશો. તો અહીંયા એ યાદી આવી જશે તમામ પ્રકારની, કે ભાઈ રેશન કાર્ડ કેટેગરી, તમામ પ્રકારની ફેમિલી મેમ્બર કેટલા છે એ તમામ વિગતો આ રીતે તમે જાણી શકશો. હવે બીજી માહિતી, ફરી પાછા આવીશું વેબસાઇટ ઉપર પાછા. તેની અંદર તમને મળવાપાત્ર જથ્થો જાણો, તો તેના ઉપર તમે ક્લિક કરો તો આ રીતે ખુલી જશે. તેની અંદર તમારો રેશન કાર્ડ નંબર નાખી અને કેપ્ચા નાખી અને વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમને મળવાપાત્ર જથ્થાની યાદી આવી જશે. અથવા એ રીતે ના જાણવું હોય તો અહીંથી પણ તમે આ સિલેક્ટ કરી તમામ વિગતો, કેટલી સંખ્યા હોય તો કેટલું, અને ત્યારબાદ કેપ્ચા કોડ નાખશો અને વ્યૂ ઉપર ક્લિક કરો તો તમને જાણવા મળી જશે. તો મેં અહીં નાખ્યું છે, તો અહીં તમામ પ્રકારની એ વિગતો આવી જશે. બરાબર છે, કેટલું મળવાપાત્ર જથ્થો છે. તો આ રીતે તમે જાણી શકશો. થેન્ક યુ, આભાર.